હેલો ફેમિલી, આજે આપણે બનાવવાના છે વઘારેલા ભાત. તો આપણે લઈ લેવાનું છે એના માટે તેલ. હવે એના માટે નાખી દેવાની છે આપણે થોડીક રાઈ, નાખવાનું છે થોડુંક જીરું. જીરું નાખીને આપણે નાખી દેવાનું છે ડુંગળી. પછી નાખવાનું છે મરચાં. આપણે પાછળથી મરચાં એટલા માટે નાખ્યા છે કે તેલમાં વધારે બળીને કકડા થઈ જાય એટલે. હવે એને સડવા દેવાનું છે આપણે. હવે નાખી દેવાનું છે ટમેટા. હાલો, ટમેટા નાખી દીધા અને હવે એના માટે આપણે નાખવાનું છે મીઠું. તો મીઠું એટલું નાખ્યું, સ્વાદ પ્રમાણે નાખવાનું, કેટલો જોવે એમ. હવે આપણે એને ખૂબ હલાવીને ચડવા દેવાનું છે, એકદમ મસ્ત ગ્રેવી બની જાય ત્યાં સુધી. તો એના માટે નાખવાની છે હળદર. હવે નાખવાનું છે લાલ મરચું. જેટલું તીખું ખાવા હોય એટલા તીખા ભાત માટે મરચું નાખવાનું છે લાલ. અને હવે નાખવાનું છે દળેલું જીરું. આપણે નાખી દીધું છે. અને આમાં બટેટા અને કોથમરી ને આદુ એટલી વસ્તુ નાખવાની હોય, પણ આપણે છે નહીં એટલે નાખી નથી. પણ આમાં નાખવી હોય તો બટેટા નાખી શકાય. અમારે તો હતા નહીં એટલે ન નાખ્યા. અને હવે આપણે નાખી દેવાનું છે આ ધોયેલા ભાત. અને સાદા ચોખામાં પણ બનાવી શકો અને બાસમતીના ભાતમાં પણ બનાવી શકો. હવે નાખવાનું છે પાણી. હાલો, હવે ભાત કરી દેવાના છે, સડવા મેકી દેવાના છે ઢાંકીને. હવે ફૂલ ચડી જાય ત્યાં સુધી સડવા દેવાના. ભાત બનીને આવા મસ્ત ના થઈ ગયા છે હવે.